હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, તમે લોકોએ જોયું હશે કે ઘણીવાર આ ગરમીના દિવસો શરૂ થવાની સાથે જ ઘરમાં મચ્છર છે, માખી છે, ઉંદર છે, ગરોળી છે, કીડીઓ છે, તેની સાથે સાથે ઉધઈ છે, કરોળિયા છે, માકડ છે અને અન્ય ઘણા બધા જીવજંતુઓ છે કે તેનો ઉપદ્રવ વધતો જતો હોય છે. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમારા માટે આ તમામ જીવજંતુઓ માટે, જી હા મિત્રો, માખી હોય, મચ્છર હોય, કરોળિયા હોય, ગરોળી હોય કે પછી અન્ય કોઈ પણ જીવજંતુ હોય, દરેક જીવજંતુઓ સ્પેસિફિકલી અલગ અલગ જીવજંતુઓ માટે અલગ અલગ ઉપાય લઈને આવ્યો છું અને દરેક જીવજંતુ માટે ત્રણ અલગથી ઉપાય લઈને આવ્યો છું. અને મિત્રો, આ ઘરગથ્થુ ઉપાયો એટલા અસરકારક છે, એટલા સચોટ છે કે આને એક જ વાર ઉપયોગ કરી લેશો ને તો પણ ઘણા દિવસોની શાંતિ તમને થઈ જશે. ઘણા દિવસો સુધી એ જીવજંતુ તમારા ઘરની આસપાસ પણ નહીં ફરકે. મિત્રો, શા માટે આવું કરવું જરૂરી છે તો એ પણ તમને જણાવી દઉં કે ઘણીવાર એવું બને છે કે માખી છે, મચ્છર છે, ઉંદર છે, આવા જીવજંતુઓને ભગાડવા માટે ઘણીવાર આપણે લોકો કોઈ લિક્વિડ છે, કોઈ કોઇલ છે, કોઈ અગરબત્તી છે કે અન્ય કોઈ વસ્તુઓનો ઉપયોગ કરતા જોઈએ છીએ. પરંતુ બને છે એવું કે આ પ્રકારની અગરબત્તીઓ છે, કોઇલ છે, લિક્વિડ છે કે પછી સ્પ્રે છે, તેની અંદર ઝેરી રસાયણોનો ઉમેરો કરવામાં આવે છે. અને આના પરિણામ સ્વરૂપે બને છે એવું કે તેનાથી તે જીવજંતુઓનો તો નાશ થાય છે, પરંતુ તેની સાથે સાથે તે વસ્તુઓ આપણા શ્વસનમાં અને ઘરમાં નાના બાળકોના શ્વાસમાં પણ થાય છે કે જેથી તેની ગંભીર અસરો પણ લાંબા ગાળે જોવા મળે છે. આવું ન થાય એટલા માટે એક એક જીવજંતુ માટેના જુદા જુદા 3 ઉપાયો હું લઈને આવ્યો છું. તો ચાલો જરા પણ બીજી વાતો ન કરતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, સૌથી પહેલા તો આવે છે મચ્છર. મચ્છર, તમને લોકોને ખ્યાલ છે કે ઉનાળાની ઋતુ શરૂ થાય એટલે તરત જ તેનો ઉપદ્રવ વધી જાય છે. ચોમાસામાં પણ આ ઉપદ્રવ વધેલો જોવા મળે છે. આ મચ્છરોને દૂર કરવા માટે મિત્રો સૌથી વધારે અસરકારક અને અકસીર ઉપાય હોય તો એ છે લીમડાનું તેલ. જી હા મિત્રો, લીમડાનું તેલ છે તે કોઈ પણ આયુર્વેદિક સ્ટોર પર અથવા તો તમે ઓનલાઈન મંગાવી શકો છો. કિંમતમાં ખૂબ જ સસ્તું છે કે જેની સામે તમે લોકો પેલું લિક્વિડ લાવો છો ને તેના કરતાં કિંમતમાં ઘણું સસ્તું છે અને તેની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી. મિત્રો, આ લીમડાના તેલમાં દીવો કરી દેવામાં આવે તો તેનાથી આખા રૂમની અંદર કોઈ જગ્યાએ મચ્છર છે તે ફરકવાનું નામ પણ નહીં લે. આની સાથે સાથે ઉપાય નંબર 2 ની વાત કરવા જાઓ તો તમારે લોકોએ થોડી લસણની કળીઓ લઈ તેને પીસી લેવાની છે અને તેને એક પાણીમાં ઉમેરી દેવાની છે. ત્યારબાદ આ પાણીને બરાબર રીતે હલાવી મિશ્ર કરી લો અને ત્યારબાદ આ પાણીને ગાળી અને સ્પ્રે બોટલમાં ભરી લો. જો સ્પ્રે બોટલ ન હોય તો તમે લોકો એમનેમ જ આ પાણીનો છંટકાવ ઘરમાં કરી શકો છો. તેનાથી પણ મચ્છર છે તે ખૂબ જ દૂર રહેશે, કારણ કે મચ્છર છે તેને લસણની સ્મેલ જરા પણ નથી ગમતી. તેની સાથે સાથે મિત્રો અન્ય એક સહેલો અને અકસીર ઉપાય સૂચવું છું. આ માટે તમારે લોકોએ અડધું લીંબુ કાપી લેવાનું છે અને આ અડધા લીંબુની અંદર 5 થી 7 જેટલા લવિંગ છે તે ખૂંચાડી દેવાના છે, ખોસી દેવાના છે. હવે આ લીંબુને ઘરમાં 3-4 જગ્યાએ આવી રીતે લીંબુ કાપી અને રાખી દો તો તેનાથી પણ મચ્છર છે તે દૂર દૂર સુધી ઘરમાં નહીં ફરકે અને મચ્છર ઘરમાં આવવાનું પસંદ નહીં કરે. કારણ કે આનાથી બનતી જે ગંધ છે, આનાથી બનતી જે સ્મેલ આવે છે તે મચ્છરોને જરા પણ પસંદ નથી આવતી. આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જઈએ તો હવે વાત કરીએ માખીની. તો મિત્રો, માખી છે તેને ભગાડવા માટે માત્ર એક જ ઉપાય કરવાની જરૂર છે અને એ છે ભીમસેની કપૂર. અહીં હું તમને 3 ઉપાય સૂચવવાનો છું. 3 પૈકી કોઈ પણ ઉપાય કરી શકો છો, પણ ભીમસેની કપૂર છે તેનો ઉપયોગ કરવાનો છે. આ માટે તમારે લોકોએ મચ્છરદાની અથવા તો માખી માટેની જે માખીદાની આવે છે તેમાં તમે લોકો કપૂરદાની આવે છે, કપૂરદાનીની અંદર તમારે લોકોએ થોડો ભીમસેની કપૂર છે તે લઈ અને તેના ટુકડાઓ ઉમેરી દેવાના છે અને ઘરમાં કોઈ પણ જગ્યાએ પ્લગ હોય તેમાં ભરાવી દો. મિત્રો, આનાથી તમારું આધ્યાત્મિક ગ્રોથ છે તે તો થશે જ, પણ તેની સાથે સાથે ઘરમાં ઉપલબ્ધ તમામ પ્રકારના જીવજંતુઓ છે તે પણ દૂર ભાગશે. તે પણ ઘરમાં આવવાનું નામ નહીં લે અને ખાસ કરીને માખી તો ઘરમાં પ્રવેશ કરવાનું નામ જ નહીં લે. ભીમસેની કપૂરને એકવાર પણ તમે લોકો કપૂરદાનીમાં સળગાવી અને જુઓ તો ખરા, જબરજસ્ત પરિણામો તમને લોકોને જોવા મળશે. મિત્રો, આ ઉપરાંત લીમડાના તેલમાં
થોડું પાણી ઉમેરી અને આ પાણીનો છંટકાવ ઘરમાં કરવામાં આવે, તે પાણીના ઘરમાં પોતા કરી દેવામાં આવે, તો તેનાથી પણ ઘરમાં માખી છે તે સંપૂર્ણપણે નહીં આવે. તેની સાથે સાથે હમણાં દર્શાવ્યો એ લીંબુ અને લવિંગનો ઉપાય કરી લીંબુના અડધા ટુકડામાં જુદા જુદા લીંબુના ટુકડામાં લવિંગના ટુકડાઓ ખોસી અને તેને ઘરના જુદા જુદા ખૂણાઓમાં રાખી દેવામાં આવશે, તો તેનાથી માખીઓ છે તે પણ સરળતાથી ઘરમાં પ્રવેશ નહીં કરે, કારણ કે માખીઓને પણ આ ગંધ છે તે નથી ગમતી. ત્યાર પછી વાત આવે છે મિત્રો ઉંદરની. તો ઉંદરોનો ઉપદ્રવ પણ ઘણીવાર ઘરમાં વધી જતો હોય છે અને તેના પરિણામે ઘણીવાર કપડાને લગતું, ખોરાકને લગતું અને અન્ય ઘણા બધા નુકસાનો જોવા મળે છે. હવે આ ઉંદર છે તેને ફુદીનાની સ્મેલ જરા પણ નથી ગમતી. જો મિત્રો શક્ય હોય તો ફુદીનાનું તેલ ઓનલાઈન કે ઓફલાઈન ગમે ત્યાં તમે મેળવી શકો છો. આનો છંટકાવ કરવાથી ખૂણાઓમાં આ ફુદીનાના તેલનો છંટકાવ કરી દેશો તો ગેરંટી સાથે એક પણ ઉંદર ઘણા લાંબા સમય સુધી નહીં જોવા મળે. આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાવ તો ઉંદરોને ફુદીનાના તેલની સાથે સાથે આપણે લોકોએ અન્ય ઉપાય પણ કરવાનો છે. તેમાં તમારે લોકોએ ડુંગળીની અને પેસ્ટ બનાવી લેવાની છે. ડુંગળીની સાથે લસણ પર ઉમેરી શકો છો અથવા ડુંગળીના સીધા જ નાના ટુકડાઓ કરી લો. આ ટુકડાઓના ભૂકો છે તેને પણ ઘરના ખૂણાઓમાં જુદી જુદી જગ્યાએ રાખી દેશો તો તેનાથી પણ ઉંદરો છે તે ઘરમાં આવવાનું નામ નહીં લે. તેની સાથે સાથે મેં તમને કીધું એ પ્રમાણે ભીમસેની કપૂર છે તેને કપૂરદાનીમાં સળગાવશો તો તેનાથી પણ ઉંદર નથી આવતા. આ ઉપરાંત તમારે લોકોએ ફટકડીનું પાણી, જી હા મિત્રો, ફટકડીનું પાણી છે તે સ્પ્રે બોટલમાં ભરી દેવાનું છે. મિત્રો સ્પ્રે બોટલ બજારમાં ખૂબ જ સસ્તી 10 કે 20 રૂપિયામાં તો સરળતાથી મળી રહેશે. આ સ્પ્રે બોટલમાં ભરી અને ત્યારબાદ તેનો છંટકાવ ઘરના ખૂણે ખૂણામાં કરી દેશો તો પણ ઉંદરનો ઉપદ્રવ છે તે લાંબા સમય સુધી દૂર થઈ જશે માત્ર એક જ વારના ઉપયોગથી. આ ઉપરાંત દર 20-25 દિવસે આ છંટકાવ એકાદ વાર કરી દેશો તો ઉંદરો ક્યારેય પણ ઘરમાં આવવાનું નામ નહીં લે. તેની સાથે સાથે આગળ જે જીવજંતુ આવે છે ઘરમાં તેનું નામ છે ગરોળી. જી હા મિત્રો, ગરોળી માટેનો શ્રેષ્ઠ ઉપાય છે બજારમાં મળતી નેપ્થેલિનની ગોળીઓ. સફેદ કલરની નેપ્થેલિનની ગોળીઓ બજારમાં ખૂબ જ સરળતાથી મળી રહે છે. મિત્રો આ નેપ્થેલિનની ગોળીઓને તમે લોકો ઘરના દરેક ખૂણા ખાચરામાં રાખી દેશો તો તેનાથી ખૂબ જ સરળતાથી ગરોળીઓ છે તે દૂર ભાગી જશે અને ઘરમાં આવવાનું નામ પણ નહીં લે. આ ઉપરાંત તમે લોકો ડુંગળી અને તેની સાથે સાથે લસણ આ બંનેની પેસ્ટ બનાવી અને તેને પણ જુદી જુદી જગ્યાએ રાખશો તો તેની ગંધ પણ ગરોળીઓને નથી ગમતી, માટે તે પણ ઘરમાં આવવાનું અવોઇડ કરશે, ઘરમાં પ્રવેશ નહીં કરે. તેની સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જાઉં તો કાળા મરીનો પાવડર કરી તેને પાણીમાં ભરી અને તે પાણીનો સ્પ્રે કરી દેવામાં આવે. તે પાણીને પહેલા ગાળી લેજો અને ત્યારબાદ તે પાણીનો પણ ઘરમાં બધી જ જગ્યાએ સ્પ્રે કરવામાં આવે તો તેનાથી પણ ગરોળીઓ છે તેનો ઉપદ્રવ ઘટે છે. ગરોળીઓ ઘરમાં પ્રવેશ કરવાનું નામ નહીં લે. તેની સાથે સાથે આગળની જે વસ્તુ છે તે ઉનાળામાં ખૂબ જ વધારે ઉપદ્રવ મચાવે છે, તેનું નામ છે લાલ કીડીઓ. જી હા મિત્રો, લાલ કીડીઓ જે જગ્યાએ આવે છે અથવા જે જગ્યાએ તેનું દર છે તેની આજુબાજુમાં ખાવામાં ઉપયોગમાં લઈએ છીએ તે મીઠું ભભરાવી દેવામાં આવે, મીઠાનો છંટકાવ કરી દેવામાં આવે તો તેનાથી ખૂબ જ સારો એવો ફાયદો થાય છે અને લાલ કીડીઓ છે તે ઘરથી દૂર ચાલી જશે. આ ઉપરાંત મિત્રો લસણની પેસ્ટ ને પાણીમાં ઉમેરી અને તેને બરાબર રીતે હલાવી પાણીમાં મિશ્ર થઈ જાય એટલે એ પાણીને ગાળી અને લસણવાળા પાણીનો પણ સ્પ્રે કરવામાં આવે તો તેનાથી પણ લાલ કીડીઓ છે તે ઘરથી દૂર રહે છે, કારણ કે તેમને આ સ્મેલ, આ ગંધ છે તે નથી ગમતી. આ ઉપરાંત હળદર અને ફટકડીને મિશ્ર કરી અને તેનો પાવડર બનાવી લેવામાં આવે અને આ પાવડરને પણ લાલ કીડીઓનું જે જગ્યાએ દર છે ત્યાં મૂકવામાં આવે અથવા ઘરના ખૂણા ખાચરામાં તેને ભભરાવી દેવામાં આવે તો તેનાથી પણ લાલ કીડીઓ છે તે દૂર ભાગી જાય છે. મિત્રો ઘણીવાર ઘણા લોકોને ઉધઈની, લાકડામાં ઉધઈ થવાની સમસ્યા ખૂબ જ વધારે વધી જાય છે. મિત્રો સૌથી પહેલા તો જો શક્ય હોય તો આવા લાકડાઓને તડકાના સંપર્કમાં રાખવા. તડકો જેમ લાગશે તેમ ઉધઈ છે તેમાંથી દૂર થવા લાગશે. આની સાથે સાથે લીમડાના તેલનો છંટકાવ કરવામાં આવે. આ માટેનો ઉપાય છે ઉધઈ છે તેનું નામો નિશાન નહીં રહે. તેની સાથે સાથે ખૂબ જ સરળ ઉપાય તમને લોકોને કહું તો ત્યાં મીઠું, ખાવાનું મીઠું છે તેનો છંટકાવ કરવામાં આવે તો તેનાથી પણ ઉધઈ છે તે દૂર જતી રહે છે. આ ઉપરાંત મિત્રો કારેલાનો રસ અથવા તો તમને વાત કરવા જાઉં તો લીમડાનો ઉકાળો, લીમડાને એકદમ ઉકાળી અને તે પાણીનો છંટકાવ કરવામાં આવે તો તેનાથી પણ ખૂબ જ સરળતાથી ઉધઈ છે તે દૂર ભાગી જાય છે. ઘણીવાર ઘણા લોકોના ઘરમાં
કરોડિયાઓનો ઉપદ્રવ ખૂબ જ વધારે હોય છે. ખૂણાઓમાં તમે જોયું હશે તો કરોડિયાઓ છે તે ઝાડા બાંધે છે. હવે આ કરોડિયાઓને દૂર કરવા માટે મિત્રો તમારે લોકોએ લવિંગ અને લવિંગનો ભૂક્કો કરી ફુદીનાની પેસ્ટ બનાવી બંનેને મિશ્ર કરી દેવાના છે અને તેને પાણીમાં ઉમેરી દેવાના છે. 6-7 કલાક આ પાણી રહેવા દો. ત્યારબાદ આ પાણીને ગાળી અને હવે તે પાણીને સ્પ્રે બોટલમાં ભરી તેનો સ્પ્રે કરશો તો ખૂબ જ સરળતાથી કરોડિયાઓ છે તે આવવાનું નામ પણ નહીં લે અને હશે તો પણ ઘરની બહાર ચાલ્યા જશે. આની સાથે સાથે લીંબુની છાલ હોય છે તેનો એકદમ પાવડર બનાવી તેને પાણીમાં ઉમેરી દો. 6-7 કલાક રહેવા દો. પાણી ગાળી અને આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી અથવા સીધું જ પાણીનો છંટકાવ કરશો તો તેનાથી પણ કરોડિયાઓ છે તે ઘરમાંથી ખૂબ જ સરળતાથી દૂર ચાલ્યા જાય છે. મિત્રો આ ઉપરાંત ગાદલા ગોદડા હોય તો તેની અંદર ઘણીવાર માકડ થવાનો ભય ખૂબ જ વધારે વધી જાય છે. ઘણીવાર માકડ આપણા ઘરમાં વધી જાય છે. હવે આ માકડને ભગાડવા માટે તમારે લોકોએ ખાવાનો સોડા છે તેનો આછો છંટકાવ કરી દેવાનો છે. મિત્રો ખાવાના સોડાનો આછો છંટકાવ કરી દેશો તો તેનાથી માકડ છે તે ગાદલા ગોદડામાંથી ખૂબ જ સરળતાથી દૂર થઈ જશે. તેને તડકામાં સૂકવવાના છે અને આ તમારે છંટકાવ કરી દેવાનો છે. માકડ મચ્છર છે તે તમારા ઘરમાં આવવાનું નામ પણ નહીં લે. મિત્રો તો આ તો હતો અમારો આજનો વિડીયો કે જેમાં મેં તમને આ કીટકોને અહીં ઘરમાંથી ભગાવવાનો ઉપાય સૂચવ્યા છે. આ મિત્રો આમાંથી કોઈ પણ ઉપાય જે તમને સમસ્યા હોય તે મુજબ કરીને જો તમને લોકોને કહું છું કે તમને જબરજસ્ત પરિણામો જોવા મળશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય કે અન્ય કોઈ પણ સમસ્યા હોય તે જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.